સોશિયલ મીડિયા પર ઠાકોર સમાજના બંધારણના વિરોધનો એક વિડીયો વાયરલ થતા રોષ જોવા મળી રહ્યો છે। આ ગીત મામલે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું। તેમણે જણાવ્યું કે બંધારણ કોઈ વ્યક્તિગત હિત માટે નથી પરંતુ તમામ સમાજની સુરક્ષા માટે છે। તેમણે કલાકારોને મર્યાદામાં રહી સંસ્કૃતિ મુજબ ગીતો ગાવાની ટકોર કરતા ઉમેર્યું કે જો તમે ગોળી મારવાની વાત કરતા હો તો સમાજ સુધારા માટે શહીદ થવામાં અમને ગર્વ છે। મર્યાદામાં રહીને તમે સંસ્કૃતિ પ્રમાણેના ગીતો ગો, મનોરંજન કરો, એની સામે વાંધો ના હોય। અને તમે કોઈને ગોળી મારવાની વાત કરો તો જેને પણ ગોળી મારો એને સમાજ સુધારા માટે એનું શહીદીમાં નામ આવશે। અને વ્યક્તિગત રીતે મારી તૈયારી છે, કદાચ આ સમાજના બધા સમાજોનું આટલું સારું થયું હોય અને તમામ લોકો ખર્ચામાંથી બહાર નીકળતા હોય અને શિક્ષણ તરફ આગળ વધતા હોય તો આવી ગોળીઓ ખાવામાં, ગોળીઓ મારવાવાળાને એમને બધાને જે મારશે એમના માટે ને જેને લાગશે એનું પણ શહીદીમાં નામ આવશે। વ્યક્તિગત મારી તૈયારી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધ્રુવ। ઠાકોર સમાજનું જે બંધારણ છે તેને લઈને તો વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ હવે જે ગીત છે તેને લઈને પણ વિવાદ સામે આવી રહ્યો છે। શું વિગત છે? હજી ચોક્કસથી કૃષ્ણા, જે રીતે ઉત્તર ગુજરાતના અંદર 3 જિલ્લા માટે જે રીતે ઠાકોર સમાજ દ્વારા 16 મુદ્દાઓ સાથેનું બંધારણ ઘડવામાં આવ્યું હતું। ડીજેનો મુદ્દો પણ જે રીતે તેના અંદર ઉમેરવામાં આવ્યો હતો, ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ તેના પર જે રીતે લાગવામાં આવ્યો હતો। તે બાદ જે રીતે અમલવારી પણ જે રીતે મોટાભાગના વિસ્તારોના અંદર થઈ રહી છે, ઠાકોર સમાજના લગ્ન પ્રસંગમાં થઈ રહી છે। તો બીજી તરફ જે રીતે ક્યાંક ઉલ્લંઘન થયું હતું, સૌ પ્રથમ જે રીતે જે કલાકાર ગબ્બર અને અર્જુન ઠાકોર છે તેઓ દ્વારા સમાજના જે બંધારણના ડીજેની બાબત છે તેના વરઘોડાના જે ડીજે વગાડી અને સમાજના જે બંધારણનો આ એક મુદ્દો હતો તેનું ઉલ્લંઘન કર્યું હતું। તેના કારણે તે લોકોને 1 વર્ષ માટે સમાજ બાદ પણ કરવામાં આવે છે, જેને લઈને ક્યાંક વિક્રમ ઠાકોર તેઓના સમર્થનમાં આવે છે। તો બીજી તરફ જે રીતે 3 તારીખના જે વિડીયો વાયરલ થયો છે જેના અંદર બંધારણ વાળાઓને મારો ગોળી એ પ્રકારનો જે વિડીયો વાયરલ થયો છે તેના કારણે ગેનીબેન ઠાકોર છે તેઓ પણ આકરા પ્રહાર કરી રહ્યા છે। તેઓની પ્રતિક્રિયા પણ સામે આવી છે, તેઓ નારાજગી પણ દર્શાવી રહ્યા છે, કારણ કે જે કલાકારો હોય છે તે પ્રકારના ગીતો ગાય છે જેના કારણે સમાજના અંદર ક્યાંક રોષ પણ છે, સમાજના લોકોમાં રોષ છે, કારણ કે બંધારણ કોઈ એક વ્યક્તિ નથી બનાવ્યું તેવું ગેનીબેન કહી રહ્યા છે। સર્વ સમાજના લોકો અને એના અંદર માટે બંધારણ બનાવ્યું છે અને જે રીતે તેની વાત છે તેના કારણે ગેનીબેન ઠાકોરે પણ જે રીતે વાત કરી છે કે જે બંધારણ બનાવવાવાળા લોકો છે તે લોકો જે સમાજ હિત માટે બંધારણ બનાવ્યું છે અને જો ગોળી ખાવાનો વારો આવશે તો શહીદીના અંદર નામ અમારું રહેશે તો તે વાતનો અમને ગર્વ પણ હશે, તેવી પણ વાત છે તે ગેનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવી હતી। જે રીતે 3 તારીખનો વિડીયો વાયરલ થયો છે, જે રીતે જે કહી શકાય છે કે જે કલાકાર છે તેઓ દ્વારા પણ હવે માફી પણ માંગવામાં આવી છે। તેઓ કહી રહ્યા છે કે અમારાથી ભૂલથીમાં બોલાઈ ગયું છે। જોગણી માની જે પ્રાણ પ્રતિષ્ઠા હતી તેના અંદર લાઈવ ડીજેનો પ્રોગ્રામ હતો અને જેના અંદર જે કલાકાર છે જેઓ દ્વારા માફી પણ માંગવામાં આવી છે। તેઓ કહી રહ્યા છે કે ભૂલમાંથી અમારાથી જે બોલાઈ ગયું છે તેની અમે દિલથી માફી માંગીએ છીએ। સર્વ સમાજના લોકો છે તેઓને અમે દિલથી માફી માંગીએ છીએ, અમારા દ્વારા જે બોલાઈ ગયું છે તેની અમે માફી માંગીએ છીએ। જો કે કલાકાર દ્વારા આ પ્રકારની જે માફી છે તે પણ માંગી દેવામાં આવી છે। જો કે ગેનીબેન ઠાકોર ક્યાંક રોષમાં પણ જોવા મળ્યા હતા। જે રીતે ગઈકાલે તેમની પ્રતિક્રિયા પણ સામે આવી હતી, તેમણે કહ્યું હતું કે અમે શહીદીના અંદર જો અમારું નામ હશે બંધારણ ગોળી ખાવા પણ અમે તૈયાર છીએ। જો કે બંધારણની અમલવારી મામલે ગેનીબેન અડગ પણ જોવા મળી રહ્યા છે। તેઓ કહી રહ્યા છે કે 1 વર્ષ સુધી તો આ પ્રકારનું જે બંધારણની વાત છે તેના અંદર કોઈ પણ પ્રકારનો બદલાવ આવવાનો નથી। 1 વર્ષ બાદ 2027ના અંદર જ્યારે જે રીતે ઓગળ ખાતે ફરી એક વખત બંધારણને લઈને જે રીતે સભા મળશે તેના અંદર ક્યાંક છૂટછાટ આપી શકાય અથવા તો કમિટી જે પણ નિર્ણય કરશે જેના અંદર જે આખરી નિર્ણય હશે બીજો બાબત તે શિરોમાન્ય રહેશે, તે પણ જે વાત છે તે ગેનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવી છે। જો કે હાલ તો ડીજે બાબતનો જે મુદ્દો છે તે ચર્ચાસ્પદ બન્યો છે। અનેક સમાજો પોતાના સામાજિક બંધારણો ઘડી રહ્યા છે। જો કે તેના અંદર ડીજેના અંદર છૂટછાટ આપવી કે કેમ તેને લઈને પણ સમાજોના અંદર અત્યારે જે રીતે ક્યાંક સમાજો પણ અવઢવમાં મુકાયા છે, કારણ કે ડીજે બાબતે ક્યાંક જે છે તેના અંદર પ્રતિબંધની બાબતે ક્યાંક યુવાઓના અંદર રોષ છે, કારણ કે કહી રહ્યા છે કે લગ્ન પ્રસંગમાં ડીજે તો વાગવું જ જોઈએ। આ પ્રકારની વાત છે। કલાકારો એક તરફ ઉલ્લંઘન કરી રહ્યા છે તો બીજી તરફ સમાજના જે લોકો છે તે બંધારણની અમલીકરણ માટેના પ્રયાસો સતત કરી રહ્યા છે। તેઓ અડગ પણ જોવા મળી રહ્યા છે। ગેનીબેન ઠાકોરનું પણ નિવેદન સામે આવ્યું છે। એટલે ખાસ કરીને વાત કરવામાં તો અત્યારે તો જે રીતે ઠાકોર સમાજના સામાજિક બંધારણ ઘડાયું છે તેના અંદર ડીજેની બાબત છે તેના અંદર હાલ તો ડીજેનો મુદ્દો સમગ્ર ગુજરાતની અંદર ચર્ચાસ્પદ બન્યો છે। જી આભાર ધ્રુવ માહિતી આપવા માટે।